તમે બિલકુલ પણ બિલીવ નહીં કરો કે આ પિઝાનો બેઝ મેદાથી નથી બન્યો. સિરિયસલી મેદાથી નથી બન્યો. એટલો હેલ્ધી પિઝા બનાવ્યો છે કે નાના હોય કે મોટા હોય ગમે ત્યારે ક્રેવિંગ થાય ને 5 મિનિટમાં પિઝા બની જશે. અને દરેક વસ્તુ આપણા ઘરમાં હાજર હશે એ જ વસ્તુ આપણે આજે યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણે એક કટોરીમાં ચીલી ફ્લેક્સ લઈ લઈશું, એટલે કે 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે. એની સાથે આપણે અડધી ચમચી જેવા એડ કરીશું મિક્સ હર્બ અને ઓરેગાનો. તમારી પાસે હોય તો એડ કરો, ના હોય તો માર્કેટથી લઈ આવજો, હા, કેમ કે આ મેઇન પ્રોડક્ટ છે જે જોઈશે જ. હવે એની સાથે મેં એડ કર્યું છે આપણો બધાનું ફેવરેટ કેચઅપ. મેં કમસે કમ 2 ચમચી કેચઅપ લીધો છે. એની સાથે મેં વિબાની ચીઝ મેલ્ટ લીધી છે. આ પણ આસાનીથી તમને બહાર મળી જશે અને ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળે છે. તો કોઈ ટેન્શન નથી, હા, કોઈ મોંઘો પિઝા નથી બનવા, એકદમ હેલ્ધી અને ઘરે જ બનાવીશું. તો 2 ચમચી જેવું આપણે લઈ લીધું. હવે ચીઝ મેલ્ટ. હવે સરસ રીતે આને આપણે મિક્સ કરી લઈશું. તો આ રેડી થઈ ગયો આપણો પિઝાનો સોસ. તો પિઝા સોસ પણ બહારથી લાવવાની જરૂર નથી, ઘરે લઈ લો, કેમ કે આ જે બંને પ્રોડક્ટ છે ને એ વિબાની છે ને વિબાની દરેક પ્રોડક્ટ્સ ખૂબ જ સારી આવે છે. કદાચ તમે ટ્રાય કરી હશે. હવે રાતની વધેલી રોટલી, એટલે કે આપણે જે રોટલી કહીએ, ભાખરી કહીએ કે પછી પોતાયા કહીએ, જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ તમે લઈ લો. મારી પાસે 2 રોટલી વધી હતી, એટલે કે પોતાયા વધ્યા હતા, જે આપણે દાળ ઢોકળીમાં ખાઈએ છીએ ને એ જ. તો હવે એની ઉપર આપણે જે સોસ રેડી કર્યો છે ને એ સોસને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું, એકદમ જેવી રીતે આપણે પિઝામાં સોસને સ્પ્રેડ કરીએ છીએ સેમ એ જ મેથડથી આપણે આ પિઝા બનાવવાનો છે. અને સિરિયસલી આ પિઝા એટલો યમી બને છે ને કે તમે ભૂલી જશો કે તમે રોટલી ઉપર પિઝા ખાઓ છો, એટલે કે રોટલીનો પિઝા ખાઓ છો. આ જે મોટિવેશન છે મને મળ્યું હતું, એક એક્ટ્રેસ છે જેમને રિસેન્ટલી પોડકાસ્ટમાં કીધું હતું કે એ રોટીનો પિઝા ખાય છે જ્યારે રાત્રે એમને 1 વાગે ક્રેવિંગ થાય છે. તો હવે કમેન્ટમાં જણાવી લેજો એ કોણ હતું. તો હવે આપણે સરસ મજાની જે ચીઝ હતી એને સ્પ્રેડ કરી લીધી છે. મારી પાસે મોઝરેલા ચીઝ નથી, એટલે મેં જે નોર્મલ ચીઝ છે એને ગ્રેડ કરીને આવી રીતે સ્પ્રેડ કરી લીધી હતી. હવે જે પણ વેજીસ આપણે ભાવતા હોય, ટામેટા છે, ડુંગળી છે, કેપ્સિકમ છે, સ્વીટ કોર્ન્સ, જે તમને ગમતું હોય, હા, આમાં કોઈ જ એવી વસ્તુ નથી જે આપણે ન ભાવે. નોર્મલી પિઝામાં આપણે આ બધું ખાતા જોઈએ છે ને આસાનીથી ઘરમાં અવેલેબલ પણ હોય છે. તો સરસ રીતે આપણે બહુ બધી વેજીસને એકદમ કહેવાય ને હેવી વેજીસ આપણે સરસ રીતે એઝ અ ટોપિંગ આપણે યુઝ કરી લીધી છે. તો હવે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા, લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. અને હા, ચેનલ ઉપર જો તમે નવા છો તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે વેજીસ આપણે ગોઠવી લીધી છે, એટલે હવે જે એક્સ્ટ્રા ચીઝ હતી જે આપણે ગ્રેડ કરીને સાઈડમાં મૂકી હતી એને પણ આવી રીતે આપણે સરસ રીતે એને કવર કરી દઈશું, જેના કારણે સરસ રીતે મેલ્ટ થઈ જશે અને પિઝાને પણ ટક્કર મારીને એવી આ રોટીનો પિઝા રેડી થવાનો છે. તો સરસ મજાથી આપણે ચીઝને સ્પ્રેડ કરી લીધી છે. હવે આપણે આને કોઈ પણ ઓવન વગર, એટલે કે ઓવન ના હોય આપણી ઘરમાં તો પણ ચાલશે, તવા ઉપર બની જશે. હવે થોડો મેં ચીલી ફ્લેક્સ અને થોડો મિક્સ હર્બ્સ આવી રીતે સ્પ્રિંકલ કર્યું છે, જેના કારણે એનો ટેસ્ટ છે એકદમ ટેસ્ટ સુપર્બ લાગશે. આ રેસીપી એક વખત તમે સિક્રેટલી બનાવીને બાળકોને જરૂર આપજો. એ ખુદ બિલીવ નહીં કરે કે આ પિઝા તમે ઘરે બનાવ્યો છે, અને ખૂબ જ ચામથી ખાશે, એ મારી ગેરંટી છે. તો સૌથી પહેલાં તો બસ જેટલી પણ મમ્મીઝ આ વિડીયો જોઈ રહી છે ને, તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે. હવે ખુશ થઈ જાઓ અને પિઝા આવી રીતે ઘરે બનાવીને બાળકોને ખવડાવી દો. રાત હોય દિવસ હોય, ક્યારે પણ બાળક જો ક્યારે પણ કિડ્સ આપણા ડિમાન્ડ કરે કે પિઝા, બર્ગર, જે પણ ખાવું છે, તો બસ આવી રીતે એક વખત પિઝા ટ્રાય કરીને એમને ખવડાવી દેજો. સિરિયસલી એ બહારના પિઝા ભૂલી જવાના છે. તો દેખો, હવે આપણે સરસ રીતે બધું સ્પ્રેડ કરી લીધું છે. એકદમ ટેમ્પટિંગ લાગે છે ને? હજી તો આ કૂક પણ નથી થયું, એના પહેલાં જ આટલું યમી લાગે છે કે તમે આ નોર્મલી આવી રીતે પણ ખાઈ જશો ને તો પણ બિલકુલ પણ એવું નહીં લાગે કે તમે કોઈ બીજી વસ્તુ ખાઈ રહ્યા છો. હવે જે ચીઝ મેલ્ટ હતી ને એને આવી રીતે આપણે ડોટ્સમાં આપણે ગાર્નિશિંગ કરી દઈશું, જેવી રીતે બહારના પિઝામાં હોય છે ને, એકદમ મેલ્ટી ચીઝ જે માઉથમાં જઈને એકદમ આમ માઉથ બ્લાસ્ટિંગ કરે છે, સેમ એવી જ રીતે આપણે આને એક યુનિક ટચ આપીશું. હવે સરસ મજાની આપણે કડાઈ લઈ લઈશું, એમાં થોડું બટર આપણે સ્પ્રેડ કરી લઈશું. ઘી પણ સ્પ્રેડ કરી શકો તમે, જે અવેલેબલ હોય સ્પ્રેડ કરી લો. અને સરસ રીતે આ બટર થોડું મેલ્ટ થઈ જાય, એટલે કે તવો પ્રોપર આપણું ગરમ થઈ જાય, એના પછી જે ગેસની ફ્લેમ છે એને
અને લો કરી દો અને જે આપણે રોટીના પિઝા રેડી કર્યા છે ને એને આની ઉપર મૂકી દો. આરામથી આને તમે કવર કરીને પણ 5 મિનિટ સુધી આને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી મતલબ કે કૂક કરી શકો છો. અને જો તમે કોઈ પણ વસ્તુ આને કવર નહીં કરો ને તો પણ ચાલશે, કેમ કે આની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી જેને કૂક થવામાં ખૂબ વાર લાગશે. અને જે વેજીસ છે ને એનો ક્રંચ જ ખૂબ જ યુનિક લાગશે જો એ થોડી પણ કાચી પાકી હશે તો. તો સરસ મજાથી આપણે આને આવી રીતે હવે કૂક કરવાનું છે. જોઈ શકીએ છીએ કે કૂક થઈ ગયું છે. ખાલી 2 થી 5 મિનિટ ઇનફ છે, વધારે આને કૂક કરવાની રિક્વાયરમેન્ટ નથી. અને આ જ્યારે મેથડ તમે ટ્રાય કરશો ને તો એક વખત આની રોટલીને નીચેથી જોઈ લેવાની કે બળી ના જાય, એકદમ ક્રિસ્પી કરવાની છે. એટલે જેવું તમે આની બાઈટ લેશો ને તે એકદમ કરારાપન આવશે ને ખરેખર હું હવે બહારના પિઝા તો ખાવાથી રહી. હવે હું આ જ પિઝા ટ્રાય કરીશ અને હું હવે રોજ 2 રોટલી વધારે બનાવીશ, કેમ કે આની અંદર દરેક વસ્તુ ખૂબ જ હેલ્ધી છે. એટલે કે એવું કોઈ ઝંઝટ જ નથી કે ભાઈ પેટમાં મેદો જશે કે પછી હાનિકારક બધા ingredients જશે. So don't worry and be happy. Enjoy this pizza and don't forget to subscribe my channel ચકુ કી રસોઈ. તો ત્યાંથી હું આવી અતરંગી વાનગી તમારા સાથે શેર કરતી રહું. તો ખાઓ પીઓ ખુશ રહો અને હા, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી હનુમાન દાદા.